તમે આવું ક્યાંય નહીં જોયું હોય. કેવું ખબર? આ જોઈ લ્યો. પેલા તો મારા તરફથી જય શ્રી કેદાર બધીને. કેમ છો બધા? ભાઈ આ છે ને હું અપડેટ માટે નથી બનાવતો, ખાલી આપણે ગુજરાતી ફેમિલીનો પ્યાર કેટલો છે ને એ કહું છું. અને મને એક વસ્તુ સાંભળીને એટલો આનંદ થયો છે ને, કેવો ખબર તમને સંભળાવી દો. આપણે ક્યાંના છો? આપણે ક્યાંના છો? દરવાજો બંધ છે, તમે જોઈ લેજો. એક જ રૂમમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટના. ને એ એક ખાસ વાત શું છે ખબર? એ કોઈ છે ને એક દિવસ પહેલા કોઈને વરતતા નતા. સાચી વાત ને? કેટલો આનંદ થાય કે એક દિવસ પહેલા એકબીજાને કોઈ વરતતા નતા અને અત્યારે એક જ રૂમમાં 3 ડિસ્ટ્રિક્ટના પડ્યા છે. ભાઈ આ પ્યાર છે હકીકતમાં. અરે અને ઊભી એક સોરી ઊભી એક રહી ગયો. આપણે ક્યાં ના રાજકોટના છે ને? કેવી રીતે મને મળ્યા એ કહો તો. તમે એક સાથે કેવી રીતે મળ્યા તમે? ઓકે, ટ્રેનમાં ભેગા થયા હતા. બધી એક સાથે એવી રીતે જ ભેગા થયેલા છે તમે? અને પછી વિચાર્યું કે હવે ટ્રેક કરીએ, બરાબર ને? ઓકે, નેચરલી ભેગા થઈ ગયા. વાહ ભાઈ વાહ. અને એક વાત કે અમે નક્કી કરીને આવ્યા હતા કે અમે ત્યાં જશું એટલે ગૌરવભાઈને થેન્ક યુ સો મચ. અમે આવેલા છીએ ટ્રેકિંગમાં એ ગૌરવભાઈના વિડીયો જોઈને, કેમ કે એનો Thank you so વિડીયોની much. અપડેટ જોઈને અમે આવી શકીએ. ને અમે નક્કી કર્યું તો ના જાય એટલે ગૌરવભાઈને પૈસા શાક સાપડી જમવા બોલાવવા છે. એટલે મેં તમને સવારે કીધું તો આમંત્રણ આપ્યું તો જમવા આવી ને હું આવી પણ ગયો ને ભાઈ. લગભગ છે ને મારે છે ને કેમ્પ છે ને ત્યાંથી 1.5 કિલોમીટર મંદિર થાય છે અને મંદિરની બાજુમાં રૂમ લીધેલો છે. તો ભાઈ સ્પેશિયલ મને બોલાવ્યા હતા ને એટલે સ્પેશિયલ હું આવ્યો છું. મારી તબિયત ખરાબ છે છતાં, કેમ કે એટલું માનથી બોલાવ્યો હોય ને માન ન આપ્યા લોકો તો પછી આપણીને બધા ફરક હું સ્પેશિયલ આવ્યો હતો. થેન્ક યુ સો મચ યાર બોલાવવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. અને શું બનાવો છો? શું તમે? ચાપડી ઊંધી. અને ભાઈ આ જો ઘરેથી બધું સામાન લાવેલા છે. અત્યારે આમાં શું આ ચાપડી બને? ચાપડી બને છે. બપોરે ભજીયા બનાવ્યા હતા અને આ લોકો સ્પેશિયલ હાથે બનાવે છે. વાહ ભાઈ વાહ. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 9 વાગી ગયા છે ને રાતના 9 વાગ્યાના વિડીયોમાં હું બનાવું છું આ બધી. થેન્ક યુ સો મચ મારા ભાઈ. થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર.